ચાલો હવે આગળ જોઈએ. આપણે વાત કરતા હતા કે શેર મૂડીનું વર્ગીકરણ, જેની અંદર આપણે જોયું હતું કે સત્તાવાર મૂડી, બરાબર, એટલે કે જે મૂડી કંપનીને પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ રીતે મળી શકે એ મૂડીને સત્તાવાર મૂડી કહે છે. પછી આવે છે બહાર પાડેલી મૂડી, એટલે કે જે મૂડી કંપની સત્તાવાર મૂડી છે એમાંથી પૂરેપૂરી રકમ બહાર પાડવાને બદલે અત્યારે જે વર્તમાન જરૂરિયાતને અનુસરીને જે મૂડી જરૂરિયાત છે, જેટલી મૂડી જરૂરિયાત છે એટલી મૂડી બહાર પાડે છે. પછી બહાર પાડ્યા પછી ભરાયેલી મૂડી, એટલે કે બહાર પાડી એટલે કે જાહેર જનતાને કંપનીના શેર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને એ અંતર્ગત જે શેર હોલ્ડર અથવા જે જાહેર જનતામાંથી જે લોકોને ઈચ્છા હોય કે જે તે કંપનીમાં રોકાણ કરવું છે તો એ લોકો જે તે કંપનીમાં પોતાનું જે બચતો છે એને રોકી શકે છે. એટલે જેટલા લોકો અરજી કરે એટલે કે રૂપિયા ભરે છે એટલે જેટલી મૂડી આવે ને ભરાયેલી મૂડી કહેવાય. પછી મંગાવેલી મૂડી, એ કંપની છે એ 10 રૂપિયાનો શેર હોય તો પૂરેપૂરો 10 રૂપિયા મંગાવી શકે છે, અથવા એમને કંપનીને એમ લાગે કે ભવિષ્યમાં હજી અમુક જરૂરિયાતો માટે અમુક મૂડી રાખી મૂકવી છે, અત્યારે બોજ ઉભો નથી કરવો, તો અમુક રકમ જ મંગાવે છે. જેમ કે 10 રૂપિયાના શેર ઉપર 6 રૂપિયા મંગાવે છે, 4 રૂપિયા ભવિષ્યમાં મંગાવશે ગમે ત્યારે, તો એવા રૂપિયા છે એ મંગાવેલી મૂડી કહેવાય. ત્યાર પછી આવે છે કે નહીં મંગાવેલી મૂડી. નહીં મંગાવેલી મૂડી એટલે કે જે મૂડી નથી મંગાવવામાં આવી એને નહીં મંગાવેલી મૂડી કહેવાય. જેમ કે જે ભરાયેલી મૂડીનો જ એક ભાગ છે, કારણ કે ભરાયેલી મૂડી એટલે કે જેટલા રૂપિયા એ શેર પર મંગાવ્યા છે એ, અને કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજી શેરહોલ્ડર્સ પાસેથી મંગાવેલ નથી તેને નહીં મંગાવેલ મૂડી કહેવાય. એટલે આપણે આમ એવું કહી શકીએ કે શેરહોલ્ડર્સ પાસેથી નહીં મંગાવેલ રકમ, એટલે કે આ રકમ શેરહોલ્ડર્સ પાસે હજી નથી મંગાવેલી એટલે કે તેને નહીં મંગાવેલ મૂડી કહેવાય છે. ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી વચ્ચેનો તફાવત એટલે નહીં મંગાવેલ મૂડી. અહીંયા જે ખાસ યાદ રાખીએ કે ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી વચ્ચેનો તફાવત એટલે આપણે શું કહેશું એને? નહીં મંગાવેલ મૂડી. કાંઈ નહીં મંગાવેલ મૂડી થશે કે જે મંગાવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી વચ્ચેનો આમ તો તફાવત એને પણ કહી શકીએ કે મંગાવેલી મૂડી અને ભરાયેલી મૂડી વચ્ચેનો તફાવત એટલે નહીં મંગાવેલી મૂડી. જેમ કે કંપની પોતાના શેરહોલ્ડર્સ પાસેથી ₹10 ની કિંમતનો શેર ₹10 ના શેર પર આપણે જે કીધું ઉદાહરણમાં ₹6 મંગાવેલ હોય, બરાબર, 10 રૂપિયાનો શેર છે, કંપની 6 રૂપિયા મંગાવે છે, તો નહીં મંગાવેલ રકમ કેટલી થાય? તો કે આપણે શું કીધું? ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી 10 રૂપિયા અને 6 રૂપિયા વચ્ચેનો તફાવત એટલે કે ₹4 એને નહીં મંગાવેલી રકમ અથવા નહીં મંગાવેલી મૂડી કહેવામાં આવે છે. તો 4 રૂપિયા છે એ નહીં મંગાવેલી મૂડી કહેવાય.
બરાબર. તો આ રીતે શેરહોલ્ડર્સ પાસેથી જે રૂપિયા નથી મંગાવવામાં આવ્યા એ નહીં મંગાવેલી રકમ છે, એ નહીં મંગાવેલી મૂડી છે. જે ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી વચ્ચેનો તફાવત એટલે કે નહીં મંગાવેલી મૂડી કહેવાય છે. બરાબર. ત્યાર પછી હવે મંગાવેલી તો છે પણ એમાંથી જે વસૂલ આવેલી મૂડી એટલે કે ભરપાઈ થયેલ મૂડી જેને કહેવાય. બરાબર. એટલે કે વસૂલ આવેલી મૂડી અથવા એને આપણે ભરપાઈ મૂડી પણ કહી શકીએ છીએ. ભરપાઈ મૂડી અથવા ભરપાઈ થયેલી મૂડી આપણે કઈ પણ આને કહી શકીએ છીએ. પેઇડ અપ કેપિટલ જેને ટૂંકમાં આપણે કહીએ છીએ. એટલે કે વસૂલ આવેલી મૂડી. હવે મગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેરહોલ્ડર પાસેથી કંપનીને મળે તેને વસૂલ આવેલી મૂડી કહેવાય. એટલે કે વસૂલ થઈ ગયા 4 રૂપિયા કંપનીએ શેરહોલ્ડર પાસેથી મંગાવ્યા અને શેરહોલ્ડરે આપ્યા તો એ વસૂલ થઈ ગયા. એટલે કે વસૂલ આવેલી મૂડી કે ભરપાઈ થયેલી મૂડી કહેવાય છે. મગાવેલી મૂડી રકમમાં જેટલી રકમ શેરહોલ્ડર પાસેથી વસૂલ આવે છે તો મંગાવેલા રકમમાંથી શેરહોલ્ડર્સ પાસેથી જેટલી રકમ વસૂલ આવે છે અથવા શેરહોલ્ડર જેટલી રકમ ભરે છે તો શેરહોલ્ડર પાસેથી કંપનીને મળે અથવા તો એવું પણ કહી શકાય જેટલી રકમ કંપનીને મળે તે વસૂલ આવેલી મૂડી છે અથવા તેને વસૂલ આવેલી મૂડી કહે છે. હવે શેરહોલ્ડર જેટલી રકમ એ ભરે છે એને ભરપાઈ મૂડી પણ કહેવાય છે ને વસૂલ આવેલી મૂડી પણ કહેવાય છે. હવે જો કોઈ કારણસર શેરહોલ્ડર એટલે કે જે સભ્યો છે કંપનીના શેર ધારણ કરે છે એ મગાવેલ રકમ અંશતઃ કે પૂરેપૂરી રકમ ન ભરે તો મગાવેલ મૂડી અને વસૂલ આવેલી મૂડી વચ્ચે તફાવત ઊભો થાય છે. તફાવત જોવા મળે છે કારણ કે ઘણી વખત શેરહોલ્ડર અરજી કરી હતી પરંતુ હવે પૈસા એની પાસે નથી તો મગાવેલ મૂડી અને વસૂલ આવેલ મૂડી વચ્ચેની રકમમાં તફાવત જોવા મળે છે. જેમ કે આપણે કે કંપની મંગાવેલી મૂડી છે 42 લાખ માની લો કે મંગાવેલી મૂડી 42 લાખ બરાબર. એટલે કે 70000 શેર હશે અને શેર દીઠ 70000 શેર ઉપર ગુણ્યા શેર દીઠ રૂપિયા 6 મગાવેલા હોય એટલે કે 42 લાખ થયા. તો 42 લાખ રૂપિયા મગાવેલી મૂડી છે જેમાં 1000 શેર ધરાવનાર એક શેરહોલ્ડરે પ્રથમ હપ્તા દીઠ રૂપિયા 2 મગાવેલ રકમ ભરી ન શકવાથી હવે શું થાય છે એક શેરહોલ્ડર છે એક શેરહોલ્ડરે 1000 શેર પર રૂપિયા 2 હવે એક જે શેરહોલ્ડર નથી ભરી શકતો ને એની પાસે 1000 શેર છે તો જેમાં 1000 શેર ધરાવનાર એક શેરહોલ્ડર પ્રથમ હપ્તાના શેર દીઠ 2 મગાવેલી રકમ ભરી ન શકે તો રૂપિયા 2 ભરી ન શકે તો હવે જે મંગાવેલી મૂડી છે તો વસૂલ આવેલી મૂડી છે ઘટી જાય છે એટલે કે તો વસૂલ આવેલી મૂડી કેટલી થશે 2 રૂપિયા ભરી ન શકતો એટલે કે
2000 નથી ભરતો, જો અહીંયા 1000 શેર અને ગુણ્યા 2 એટલે કે 2000 રૂપિયા નથી ભરી શકતો, તો આમાંથી કેટલા રૂપિયા ઓછા આવશે એટલે 41,98,000 રૂપિયા આવશે, બરાબર। 41,98,000 રૂપિયાને શું કહેશું? વસૂલાવેલી મૂડી, બરાબર। 41,98,000 કારણ કે હવે જો આપણે કીધું કે વસૂલાવેલી મૂડી અને ભરપાઈ થયેલી મૂડી એટલે કે મંગાવેલી મૂડી અને ભરપાઈ થયેલી મૂડી વચ્ચે તફાવત હોય તો ક્યારે હોય? તો કોઈ શેરહોલ્ડર છે એ મંગાવેલી મૂડીની રકમ ભરી ન શકે, અંશતઃ અથવા પૂરેપૂરી ભરી ન શકે તો એમની વચ્ચે તફાવત જોવા મળે છે। તો વસૂલાવેલી મૂડી અહીં આપણે 41,98,000 કહીશું, બરાબર। 1000 શેર ઉપર 2 રૂપિયા નથી ભરાતા એટલે 41,98,000 રૂપિયા મળે છે। પછી અનામત મૂડી છે, અનામત મૂડી। હવે જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે ને ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર પડશે નહીં, તો ત્યારે આ સંજોગોમાં શેરહોલ્ડર્સની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલી મૂડીને અનામત રાખવામાં આવે છે, બરાબર। તો શેરહોલ્ડરની ખાસ સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલ મૂડીને અનામત રાખવામાં આવે છે, જેને અનામત રાખેલ મૂડીને અનામત મૂડી કહે છે। એટલે કે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલ મૂડી પૂરતી છે એટલે કે ત્યાં આ સંજોગોમાં નહીં મંગાવેલ મૂડીને અહીં શું કે શેરહોલ્ડર્સ ની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલી જે મૂડી છે, નહીં મંગાવેલ મૂડીને અનામત રાખી શકે છે, તો મૂડીને અનામત રાખવામાં આવે છે, મૂડીને અનામત રાખવામાં આવે છે, જેને અનામત મૂડી કહે છે, બરાબર। તો એને અનામત મૂડી કહેવામાં આવે છે કે જે આપણે મગાવેલી નથી। જ્યારે કંપની નાદારી નોંધાય કે ફડચામાં જાય એટલે કે નુકસાનીમાં જાય ત્યારે આ મૂડીની રકમ શેરહોલ્ડર્સ પાસેથી મગાવી શકાય અને આ અંગેનો ખાસ ઠરાવ એક વખત પસાર કર્યા પછી રદ કરી શકાય નહીં, એટલે કે ખૂબ જ ધ્યાન રાખી અને એનો ઉપયોગ કરવાનો છે। અનામત મૂડી એટલે કે કંપનીને નુકસાન જાય ત્યારે અથવા તો કંપની બંધ કરવાની થાય છે ત્યારે આ મૂડીનો ઉપયોગ કરી શકાય છે, તો એને અનામત મૂડી કહેવામાં આવે છે, બરાબર। તો અનામત મૂડીનો આ રીતે ઉપયોગ કરી શકાય છે। પછી હવે જો આપણે મુખ્ય રૂપથી વાત કરીએ કે જે શેર મૂડીનું વર્ગીકરણ છે, જેમાં સત્તાવાર મૂડી આવે, બહાર પાડેલી મૂડી, ભરપાઈ થયેલી મૂડી, મંગાવેલી મૂડી, નહીં મંગાવેલી મૂડી, વસૂલાવેલી મૂડી અને મૂડી અનામત, એટલા પ્રકારે આપણે એનું વર્ગીકરણ કર્યું। એ વર્ગીકરણ ખાસ યાદ રાખવાનું કારણ કે એના આધારે દાખલા થવાના છે, એટલે એ વર્ગીકરણ યાદ રાખવાનું છે। તો સત્તાવાર મૂડી હોય છે તો બરાબર, સત્તાવાર મૂડી પછી બહાર પાડેલી મૂડી હોય, બહાર પાડેલી મૂડી, બહાર પાડ્યા પછી ભરાયેલી મૂડી, એમાંથી આપણે અમુક
ભરાયેલી મૂડી કહેવાય. પછી એમાંથી મંગાવેલી મૂડી અને ત્યારબાદ નહીં મંગાવેલ મૂડી. મંગાવેલ મૂડી અને નહીં મંગાવેલ મૂડી. પછી વસૂલાવેલી મૂડી, વસૂલ આવેલી મૂડી અને મૂડી અનામત અથવા તો અનામત મૂડી. અનામત મૂડી. ત્યાર પછી એક શબ્દ જે આવશે મૂડી અનામત. આ શબ્દથી આપણે જાણકાર હોય મૂડી અનામત. એટલે આ રીતે આખું એનું વર્ગીકરણ થાય છે. સત્તાવાર મૂડી હોય, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, મંગાવેલી મૂડી, નહીં મંગાવેલી મૂડી, વસૂલાવેલી મૂડી, અનામત મૂડી અને મૂડી અનામત. તો આ પ્રકારે આખી વર્ગીકરણ થાય છે. તો હવે મૂડી અનામત શું છે? તો મૂડી નફામાંથી ઉભા કરેલ અનામતને મૂડી અનામત કહે છે. બરાબર? તો મૂડી નફામાંથી ઊભું કરેલ મૂડી નફો એટલે કે ધંધાની જે પ્રવૃત્તિ છે એની, તો કે જે સામાન્ય વ્યવહારથી ઉદ્ભવતો નથી, એટલે કે સામાન્ય વ્યવહારથી ઉદ્ભવે એને મહેસૂલી નફો કહેવાય. તો મહેસૂલી નફામાંથી ઊભું નથી થયું, મૂડી નફામાંથી ઊભું થયું. એટલે કે રોજબરોજની પ્રવૃત્તિમાંથી આ અનામત ઊભું નથી થયું, પરંતુ આ અનામતમાંથી એટલે કે મૂડી નફામાંથી ઊભું થયેલું અનામત છે. હવે આ અનામતમાંથી ડિવિડન્ડની વહેંચણી કરી શકાતી નથી. મૂડી અનામત છે. બરાબર? તો મૂડી અનામત શું છે? તો કંપનીની જે અન્ય આવકો છે, એટલે મૂડી નફામાંથી ઊભા કરેલા અનામતને મૂડી નફામાંથી ઊભા કરાયેલા અનામતને મૂડી અનામત કહે છે. એટલે કે કેપિટલ રિઝર્વ, આ રિઝર્વ કેપિટલ અને આ કેપિટલ રિઝર્વ. બરાબર? તો મૂડી નફામાંથી ઊભા કરેલ અનામતને મૂડી અનામત કહે છે, કે જે કંપનીની સામાન્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલ નથી. હવે આ અનામતમાંથી અગત્યનું ખાસ કે આ અનામતમાંથી ડિવિડન્ડ ની વહેંચણી કરી શકાતી નથી. કારણ કે જો હવે અહીંયા ડિવિડન્ડ છે એ શું છે? તો કે શેરહોલ્ડર છે એ જે ધંધામાં મૂડી રોકે છે એના ઉપર જે વળતર મળે છે એને ડિવિડન્ડ કહેવાય. તો આ ડિવિડન્ડ છે એ આ અનામતમાંથી નહીં આપી શકાય. કંપનીના સામાન્ય પ્રવૃત્તિ છે, રોજબરોજની પ્રવૃત્તિ છે, એમાંથી નફો થશે, એટલે કે મહેસૂલી નફો છે, એમાંથી ડિવિડન્ડની વહેંચણી થાય. મૂડી અનામતમાંથી ડિવિડન્ડની વહેંચણી ન થાય. તેથી નીચેના કેટલાક વ્યવહારો મૂડી નફો ઉભો થાય છે. તો મૂડી નફો આપણે કીધું તો કઈ રીતે ઉભો થાય છે? તો સૌથી પહેલા તો મૂડી છે એ કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે. એટલે કે કાયમી મિલકત આપણી મૂડી છે, એટલે કે રોજ એને આપણે ખરીદી કે વેચાણ નથી કરવાનું હતું એટલે મૂડી કહેવાય. બરાબર? તો હવે કાયમી મિલકતોનું આપણે વેચાણ કરી અને નફો ઉદ્ભવે તો એ મૂડી નફો કહેવાય. એટલે કે પેલું છે કાયમી મિલકતના વેચાણમાંથી ઉદ્ભવતો નફો છે એ મૂડી નફો છે. પછી કાયમી મિલકતોના પુનઃ મૂલ્યાંકનથી ઉભો થતો નફો. અગાઉ આપણે જોઈ લીધું કે ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ અને ભાગીદારનું વિસર્જન. બરાબર? એમાંથી
ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ સમયે આપણે મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરીશું. તો આ પુનઃ મૂલ્યાંકન સમયે જે મિલકતોની કિંમત વધે છે એટલે કે નફો થાય છે એને મૂડી નફો કહેવાય છે. પછી કંપનીની સ્થાપના પહેલાનો નફો, કારણ કે કંપની તો વહેલી ચાલુ થઈ ગઈ હોય છે, ત્યારબાદ એની આ પ્રવૃત્તિમાંથી એને આપણે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર, સ્થાપનાનું પ્રમાણપત્ર, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર લેવું પડે છે. તો આ સ્થાપના પહેલાનો જે પણ કંપની ધંધો કર્યો છે તો એ ધંધાને અનુરૂપ એને કેટલો નફો થાય તો એ મૂડી નફો છે. શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળે પ્રીમિયમની રકમ. આપણે આગળ જોશું આમાં પ્રીમિયમ શું છે. તો શેર અથવા તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો પ્રીમિયમ છે એ પણ મૂડી નફો છે. પછી ડિબેન્ચર પરત કરતી વખતે થતો નફો, અમુક વખતે ડિબેન્ચરનો આપણો આખો ચેપ્ટર આવશે ત્યારે પણ જોશું કે ડિબેન્ચર અમુક શરતોથી બહાર પાડવામાં આવે કે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય ને વટાવથી પરત કર્યા હોય. આ મુદ્દો અત્યારે તમને એટલો જ ક્લિયર ન થાય, જ્યારે સ્વાધ્યાય આવશે ત્યારે બધા ક્લિયર થશે. તો પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે કે માની લો કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે તો 120 રૂપિયા લેખે બહાર પાડે છે અને વટાવથી પરત એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર તમને 120 માં દે છે ને પરત કરશે ત્યારે 90 રૂપિયા આવશે. આવા સંજોગો હોય છે, કયા સંજોગો હોય છે એની ડિટેલમાં ચર્ચા આપણે આવતા પ્રકરણની અંદર કરશું. પણ તો એને આ સમય ત્યારે જે પ્રીમિયમની રકમ છે ને એને મૂડી નફો કહેવાય. અને ડિબેન્ચર પરત કર્યા 100 રૂપિયાના ડિબેન્ચર પર 90 રૂપિયા જ પરત કર્યા, 10 રૂપિયા જે વધ્યા એ મૂડી નફો છે. પછી જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડતા થયેલ નફો. આપણે જોઈતું કે વસૂલાવેલી મૂડી છે એ ઓછી હોય ક્યારે તો કે અમુક શેરહોલ્ડરો છે રૂપિયા ન ભરી શકે તો આ મૂડી ઓછી હોય. તો જે નથી ભરી શકતા અંશતઃ કે પૂરેપૂરા તો એના શેર જપ્ત કરી લેવામાં આવે છે અને આ શેર ફરીથી બીજા શેરહોલ્ડરો જેને જતા હોય એને આપવામાં આવે છે. તો જપ્ત કરેલા શેર છે ફરીથી બહાર પાડીએ ને તો એમાં પણ જે નફો થાય ને એ મૂડી નફો કહેવાય. જેમ કે આપણે જોઈએ તો જો જપ્ત થયેલ શેર થયેલ 1000 શેર, આપણે ઉદાહરણ તરીકે રાખીએ છીએ 1000 શેર ઉપર એને 2 રૂપિયા નતા ભર્યા એટલે 1000 શેર છે તો એને રૂપિયા 8 તો ભરેલા હતા, રૂપિયા 8 ભરાયેલા અને રૂપિયા 2 નહીં ભરેલા. આ નહીં ભરાયેલા હતા એટલે આપણા શેર જપ્ત કર્યા એટલે પાછા લઈ લીધા અને એટલે કે 8 રૂપિયા ભરાયેલા હતા. આ શેર છે આપણે ફરીથી બહાર પાડી છે, ફરીથી રૂપિયા માની લો કે આપણે આને ફરીથી આપણે 10 રૂપિયા લખીએ નહીં પરંતુ ફરીથી બહાર પાડી છે તો આપણે વટાવથી બહાર પાડીએ તો રૂપિયા 7 લેખે બહાર પાડીએ, 7 લેખે બહાર પાડીએ. બરાબર. ફરીથી તેનો શું થયો તો કે આ રૂપિયા પાછા નથી આપવાના, 8 રૂપિયા ભરાણા થાય બરાબર એટલે એ રૂપિયા તો પાછા આપવાના નહીં થાય. હવે આપણે રૂપિયા કેટલા બાકી હતા વસૂલ કરવાના તો 2 રૂપિયા જ બાકી હતા પણ કંપની આ શેર છે એ 7 રૂપિયા બહાર કાઢ્યા એટલે કે આ 2 રૂપિયાનો જ આપણે તો નફો કરવાનો હતો. ખાલી 2 રૂપિયામાં આપણે એને બહાર કાઢ્યા તોય પોસાત. શું કામ? કારણ કે 8 રૂપિયા તો મળી ગયા હતા, નથી મળવાના બાકી 2 રૂપિયા હતા એની બદલે કંપની 7 રૂપિયા બહાર કાઢ્યા તો આમાંથી જો આ 2 રૂપિયા વસૂલ કરવાના હતા તો 2 રૂપિયા બાદ કરીએ તો વધ્યા કેટલા? 5 રૂપિયા શેર દીઠ. બરાબર. તો શેર દીઠ 5 રૂપિયા છે તો એ નફો કેટલો થાય છે તો એ શેર કેટલા હતા? 1000 એના ઉપર 5 રૂપિયા નફો શેર દીઠ એટલે 5000 રૂપિયા છે એ મૂડી નફો કહેવાય કારણ કે મૂડીમાંથી ઉદ્ભવેલો નફો છે આ. બરાબર. 1000 શેર ઉપર આપણને જપ્ત કર્યા ને એના 5000 નફો થયો. બરાબર. જો હવે ગણતરી જુઓ 1000 શેર ઉપર 8 અહીંયા ભરાણા ને 7 અહીંયા ભરાણા
એટલે ટોટલ 15 રૂપિયા ભરાણા છે, બરાબર? 15 રૂપિયા ભરાણા છે એટલે શેર કેટલાનો હતો? 10 રૂપિયાનો. એનો 15 રૂપિયા ભરાણા એટલે કે એ હિસાબ કરીએ તો 5 રૂપિયા વધે જ છે કે 5 રૂપિયા નફો છે, મૂડી નફો. બરાબર? પછી નહીં ભરાય એટલે આપણે નીકળી જઈએ, એની કઈ જરૂર નથી. જપ્ત થઈ જાય એટલે આ નીકળી જાય. એટલે 5000 રૂપિયા શું થઈ ગયું? મૂડી નફો, કે જે આપણો નફો કહેવાય છે, કે જેને મૂડી નફો કહે છે એટલે કે મૂડી અનામતમાં જાય, કે જેનો ઉપયોગ ડિવિડન્ડની વહેંચણીમાં ન થઈ શકે. બરાબર? એટલે આટલા સંજોગોમાં મૂડી અનામત છે બહાર પાડાય છે, એટલે કે મૂડી અનામત છે જનરેટ થાય છે, કે જે કંપનીના અલગ બીજા કાર્યો માટે જેનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ ડિવિડન્ડની વહેંચણી માટે બહાર એનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે કે ડિવિડન્ડ એમાંથી વહેંચી શકાય નહીં. બરાબર? પછી ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કા, કે કયા તબક્કા છે ઇક્વિટી શેર બહાર પાડવાના? કારણ કે આમાં ઇક્વિટી શેરની વાત કરવાની, પ્રેફરન્સ શેરની વાત કરવાની નહીં આવે, ઇક્વિટી શેરની જ આવે છે. બે પ્રકારના શેર કંપની બહાર પાડે છે, ઇક્વિટી અને પ્રેફરન્સ. એમાંથી આપણે પહેલા ઇક્વિટી શેરની વાત કરીશું. તો ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા. ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા. ઇક્વિટી શેર કયા પ્રકારે બહાર પાડી શકાય, કયા એમાંથી તબક્કાઓ છે એમાંથી પસાર થઈ તો બહાર પાડી શકીએ. તો સૌથી પહેલે જાહેર જનતા માટે બે મુદ્દા આપણે લેશું, કે કંપની પોતાની શેર મૂડી ઊભી કરવા તેના ઇક્વિટી શેર જાહેર જનતામાં કે ખાનગી ધોરણે બહાર પડે છે. તો પહેલું આપણે જાહેર જનતામાં છે. ખાનગી ધોરણે હોય તો પછી આપણે એનું કઈ રહેતું નથી, જે લોકો કંપનીના સંચાલકો છે એ જ એ મૂડી લઈ આવશે. પણ જાહેર જનતામાં જો બહાર પાડવા અંગે આપણે એવું કહીએ છીએ કે જાહેર જનતામાં બહાર પાડવા અંગે એમાં સૌથી પહેલું આપણે કહીએ છીએ ભરણા અંગેની મંજૂરી. બરાબર? જાહેર જનતામાં બહાર પાડી છે તો એમાં પહેલું સ્ટેપ આપણું છે ભરણા અંગેની મંજૂરી. એટલે કે ભારત સરકાર દ્વારા 1991 માં જે મોટા પરિવર્તનો કરવામાં આવ્યા, એટલે કે મહત્વના ફેરફારો થયા, કારણ કે અર્થતંત્રને આગળ વધારવા માટે કે વિકાસ છે એ વધારવા માટે 1991 ની અંદર સરકારની જે નીતિઓ છે એની અંદર ઘણા બધા આમૂલ પરિવર્તનો કરવામાં આવ્યા, કે જે સુધારાઓનું વર્ષ કહેવાય છે. તો જેમાં કેપિટલ ઇશ્યુ એક્ટ એટલે કે કેપિટલ ઇશ્યુ કંટ્રોલ એક્ટ 1947 રદ કરી અને સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. એટલે કે 1947 નો જે કાયદો હતો એ રદ કરી અને સેબીની સ્થાપના કરી. તો કંપનીએ પહેલા પોતાના શેરના જાહેર ભરણા માટે અગાઉથી સરકારની મંજૂરી લેવી પડતી, કે ભાઈ પહેલા સરકારની મંજૂરી લ્યો પછી તમે જાહેર ભરણા માટે બહાર પાડી શકતો હતો. પરંતુ હવે કંપની જાહેર ભરણા માટે એક દરખાસ્ત બનાવવી પડશે, એટલે કે એક પ્રપોઝલ બનાવવાનું છે, જે સેબી ગાઈડલાઇન્સ અને કંપની ધારાની જોગવાઈઓ ધ્યાનમાં રાખીને સેબીને મોકલવામાં આવશે. તો સેબી છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, નામ યાદ રાખવાનું છે, એક વાર MCQ માં આવી શકે છે. તો સેબી છે એ શું કરે છે, તો એને
આવી દરખાસ્ત છે એને મોકલવાની હોય છે, પણ કેવી રીતે? તો કે સેબી ગાઈડલાઈન્સ બહાર પાડી છે કંપનીઓ માટે કે કોઈ કંપની સ્થાપના કરવી હોય તો કયા કયા નિયમોનું પાલન કરવાનું છે. તો સેબીની ગાઈડલાઈન્સ મુજબ ધ્યાનમાં રાખી અને કંપની ધારાની જોગવાઈને ધ્યાનમાં રાખી. કંપની ધારો તો ધ્યાનમાં રાખવાનો જ છે. તો એ એવી જે પ્રપોઝલ છે, દરખાસ્ત એટલે કે પ્રપોઝલ, એ સેબીને મોકલવાનું રહેશે. સેબી જરૂરી વિગતો તપાસીને કંપનીને શેર જાહેર ભરણામાં અંગે સંમતિ આપશે. એટલે કે જે વિગતો છે તપાસી લેશે અને પછી એને જાહેર ભરણા માટે યોગ્ય જણાય તો જાહેર ભરણા માટે સંમતિ આપશે. એટલે હવે જો 1991 માં ભારત સરકારે 1991 માં ભારત સરકાર દ્વારા તો ભારત સરકાર દ્વારા 1991 માં આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા. જો કે આને આર્થિક સુધારાનો વર્ષ પણ કહે છે. એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો 91 માં. એક મહત્વનો ફેરફાર કર્યો. શું કહ્યું હતું? તો કે જેમાં 1947 માં સ્થપાયેલ કેપિટલ કંટ્રોલ કેપિટલ ઇશ્યુ એક્ટ 1947 રદ કરી અને સેબી ની સ્થાપના કરી. સેબી ની રચના કરી, ની સ્થાપના કરી. તો જો સેબી છે એ ખાસ યાદ રાખી લેવાનું. સેબી એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી કે જેની સ્થાપના કરવામાં આવી. SEBI. બરાબર? તો જે અંતર્ગત કંપનીઓ છે એને આ સેબીની જે ગાઈડલાઈન્સ છે એને અનુસરવાનું હોય છે. એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જેની ગાઈડલાઈન્સ અનુસરવાનું છે. 1991 માં મહત્વનો ફેરફાર થયો અને સેબીની સ્થાપના કરી. એટલે કે નવી સ્થપાતી કંપની છે જેને પહેલા સરકારની મંજૂરી લેવી પડતી હતી, એને હવે શું કરવાનું છે? તો કે હવે જે પ્રપોઝલ છે એક સેબી સમક્ષ રજૂ કરવાનું છે કે જેમાં સેબીની ગાઈડલાઈન્સ અને કંપની ધારાની જોગવાઈનું પાલન થયેલું હોય છે. બરાબર? પછી સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો. અહીંયા બીજું શું કહે છે? સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો. કે સેબીને તમે દરખાસ્ત એટલે કે પ્રપોઝલ મોકલો છો તો એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો કંપનીની દરખાસ્તમાં પોતે કેટલા શેર, કયા પ્રકારના અને શેરદીઠ કેટલી રકમના બહાર પાડવા માંગે છે તેની વિગતો દર્શાવવામાં આવે છે. કંપની દરખાસ્તમાં કંપની શું કરશે? કંપની દરખાસ્તમાં પહેલા શું સૌથી પહેલા જણાવશે? દરખાસ્તમાં પોતે કેટલા શેર, પછી કયા પ્રકારના અને
કેટલી અને શેર દીઠ કેટલી રકમના બહાર પાડવા માંગે છે અને શેર દીઠ કેટલી રકમ ના બહાર પાડવા માંગે છે, એટલે કે એની કેટલી રકમના શેર બહાર પાડવા માંગે છે તેની વિગતો દર્શાવવામાં આવે છે. તેની વિગતો એટલે કે શેરની વિગતો છે એ દર્શાવવામાં આવે છે કે જેને અનુસંધાને સેબીને ખબર પડે તેની વિગતો દર્શાવવામાં આવે છે કે જેને અનુસંધાનમાં સેબીને ખ્યાલ આવે કે આ કંપની છે તો એ પ્રપોઝલ કર્યું કેટલા શેર છે, કયા પ્રકારના શેર છે અને કેટલી કિંમતના શેર છે એ બહાર પાડે છે. પછી જાહેર જનતાને આમંત્રણ. શેરના જાહેર કરણ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને પોતાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. કંપની વર્તમાન પત્ર દ્વારા, ટીવી દ્વારા કે જાહેરાતના બોર્ડ દ્વારા લોકો સુધી કંપનીની વિગતો તેમજ શેર ભરણા અંગેની વિગતો જણાવે છે. તો અહીંયા શું થાય છે, જાહેર જનતાને કઈ રીતે આમંત્રણ આપે છે તો વિજ્ઞાપન પત્ર દ્વારા. વિજ્ઞાપન પત્ર છે કંપની જાહેર ખબરો દ્વારા બહાર પાડી શકે છે, ટીવી નું માધ્યમ છે કે જે જાહેરાતના જે બોર્ડ છે એના દ્વારા લોકો સુધી આ બાબતની માહિતી છે એ પહોંચાડે છે અને કંપનીના ભરણા અંગે ની વિગતો જણાવે છે. પછી આ વિજ્ઞાપન પત્ર કીધું તેમાં કઈ કઈ વિગતો દર્શાવવાની આવે છે. વિજ્ઞાપન પત્ર છે તો વિજ્ઞાપન પત્રમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું નામ અને સરનામું એટલે કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એટલે કે ક્યાં સ્થપાયેલી છે રજિસ્ટર્ડ ઓફિસ એનું નામ અને સરનામું. પછી ડિરેક્ટર્સ એટલે કે સંચાલકોના નામ અને સરનામા. પછી કંપનીનો હેતુ કે કયા હેતુ માટે આ કંપની છે એની સ્થાપના કરવામાં આવી છે. કંપનીમાં રહેલું જોખમ, બરાબર, કે કંપનીમાં બીજું કયું જોખમ રહેલું છે. સેબી તરફથી મળેલી સંમતિ ખાસ દર્શાવવાની કે સેબીએ સંમતિ આપી દીધી છે જેથી કરીને ખ્યાલ આવે જાહેર જનતાને અને સેબીને પણ કે આની નોંધણી થઈ ગઈ છે અને બરાબર છે. તો સેબી તરફથી મળેલ સંમતિ. પછી કંપનીની સત્તાવાર અને બહાર પાડેલી મૂડી. કંપનીની સત્તાવાર અને બહાર પાડવાની શેર મૂડી અંગેની માહિતી આપવાની છે કે સત્તાવાર મૂડી આટલી છે જેમાંથી કંપની અત્યારે હાલના સમયમાં આટલી મૂડી બહાર પાડવા માંગે છે. પછી શેર ઇસ્યુ શરૂ થવાની અને બંધ થવાની તારીખ, ખાસ કરીને કે શેર ઇસ્યુ છે કઈ તારીખથી શરૂ થશે અને કઈ તારીખે બંધ થશે. સામાન્ય રીતે આ ઇસ્યુ છે 3 દિવસ માટેનો હોય છે, બરાબર. તો એ શરૂ થવાની તારીખ અને બંધ થવાની તારીખ. પછી મર્ચન્ટ બેંકનું નામ અને સરનામું. મર્ચન્ટ બેંક એટલે કે જ્યાં તમે આ ઇસ્યુના રૂપિયા જમા કરાવી શકો છો, બરાબર. તો બેંકનું નામ અને સરનામું. પછી કંપનીના પાછલા વર્ષોની તેમજ ભવિષ્યના કામકાજ અંગેની રૂપરેખા વગેરેની બાબતો સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે. તો કંપનીએ પાછલા વર્ષોમાં શું કાર્ય કર્યું છે અને ભવિષ્યમાં કયા કયા પ્રોજેક્ટ છે, કયા કયા કાર્યો છે કંપની હાથ ધરવાની છે, આ વિગતો છે એ તમારે એની અંદર જે પ્રસ્તાવ છે એની અંદર વિજ્ઞાપન પત્ર એટલે કે વિજ્ઞાપન પત્રની અંદર આ વિગતો દર્શાવવાની હોય છે. હવે આ બધી વિગતો એટલા માટે દર્શાવવામાં આવે છે કે જાહેર જનતાને ખ્યાલ આવે કે કંપની છે એ કયા હેતુ માટે સ્થપાયેલી છે, કંપનીનો હેતુ શું છે, એમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, તો આ બધી બાબતો ચકાસી અને જાહેર જનતા છે એ નક્કી કરી શકે કે આ કંપનીમાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં. આપણે આપણી બચતો જે રોકી છે એનું યોગ્ય વળતર મળશે કે કેમ એ આ બાબત ઉપરથી ખ્યાલ આવે વિજ્ઞાપન પત્ર ઉપરથી. તો વિજ્ઞાપન પત્ર છે એટલા માટે જ આખું સંપૂર્ણ માહિતી વાળું હોવું જોઈએ કે જેથી કરીને જાહેર જનતાને એનો ખ્યાલ આવે કે જે તે કંપનીમાં રોકાણ કરવું યોગ્ય રહેશે કે કેમ. જો એને
એ બધી બાબતોની સંતુષ્ટિ મળે જાહેર જનતાને તો કંપનીમાં રોકાણ કરશે અને કંપનીને જરૂરી મૂડી છે એ મળી જશે. અને જો યોગ્ય નહીં લાગે ને રોકાણ નહીં કરે તો કંપનીને મૂડી પણ નહીં મળે. એટલે કંપનીએ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે જાહેર જનતા છે એને સંપૂર્ણ સંતોષ મળે એ પ્રકારનું જે હોય કામ અને એ પ્રકારના હેતુ હોય તો વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને જાહેર જનતા એને ચકાસી અને પછી એમાં રોકાણ અંગેનો નિર્ણય લઈ શકે છે. બરાબર. તો ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના આટલા તબક્કાઓ છે. બીજા પણ જે તબક્કાઓ છે તો એ બીજા તબક્કાઓ છે એની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. ત્યાં સુધી જેટલા પણ મુદ્દાઓ છે ખાસ કરીને જોઈ લેવાના અને સમજી લેવાના છે તો જ આગળના દાખલાઓ છે ક્લિયર થશે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.